વરસાદના વિરામ બાદ હવે પંચમહાલના ગોધરામાં આંતરિક રસ્તા ડિસ્કો રસ્તા બની ગયા છે। ગોધરાનો બામરોલી રોડ વિસ્તાર કે જ્યાં ભુરાવાવ જાફરાબાદનો વિસ્તાર હોય કે પછી જૂના આરટીઓથી પોલિટેકનિક તરફનો રસ્તો, તમામ રસ્તા પર ઉબડખાબડ મોટા ખાડા છે। ચંદ્રિકાનગર, રોયલ રેસિડેન્સી, ખોડિયારનગર, ગઝલ સોસાયટી, જલારામનગર, વૃંદાવનનગર, મહાવીરનગર અને ગંગોત્રીનગર સહિતના વિસ્તારોમાં રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। તો આ રસ્તા પરથી પસાર થતા સતત લોકોના જીવનું જોખમ છે। શહેરના આંતરિક માર્ગોની જ નહીં પરંતુ મુખ્ય રસ્તાઓની હાલત પણ આ જ પ્રકારની છે। હાલ ગોધરા શહેરના આ ડિસ્કો રોડ ક્યારે સરળ અને સુવિધાયુક્ત બનશે તેને લઈ પણ લોકો રાહ જોઈ રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે। અમારે આ ગોધરામાં બામરોલી રોડ બાજુ ચંદ્રિકાનગર બાજુ શિક્ષાપત્રી વાટિકા રોડ ખૂબ જ ખરાબ છે, તેથી કોઈ વાનવાળા પણ અમને સ્કૂલે લઈ જવા માટે લેવા આવતા નથી। અમારે જાતે ચાલતા જવું પડે છે કાં તો અમારું પોતાનું વ્હીકલ લઈને જવું પડે છે। રોડ ખૂબ જ ખરાબ છે, અમારે મોડું થઈ જાય છે સ્કૂલ જવામાં। જે વિસ્તારમાં જે અમારો રોડ છે, વર્ષોથી અમે કમ્પ્લેનો અરજીઓ આપ્યા પછી બી અમને કંઈક નિવારણ મળતું નથી। અને આ તમે રોડની હાલત જુઓ, ઘણી ઝીણી ઝીણી કાંકરીઓ નીકળીને આવી છે, જે કાંકરીઓ વાગે છે, ધૂળ માટી ઉડી રહી છે, જેમનો સામનો કરવો પડે છે। તેથી અમે નગરપાલિકાને એવી અરજી આપીએ છીએ કે ભાઈ તમે આવીને જુઓ, એનું કંઈક નિકાલ કરો, નિવારણ આણો। ગોધરાના બધા જ રોડ ડિસ્કો રોડ થઈ ગયા છે। કોઈ પણ જગ્યાએ આવવા જવાની બહુ જ મુસીબત અને તકલીફ પડે છે અને હવે તો ભૂવા પડશે એ બી હવે નક્કી થઈ ગયું છે। ગોધરાની અંદર 90% વિસ્તારના રોડ બધા સોસાયટીઓના માનો કે કોઈ પણ માનો બધા જ રોડ એકદમ તૂટી ગયા છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે અને તકલીફ સિનિયર સિટીઝન બાળકોને અને તેમજ મહિલાઓને પડે છે।